ભાદી સ્થિત ઝેડ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કાપોદ્રા પ્રીમિયર લીગનો અત્યંત ઉત્સાહપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ લીગમાં કુલ 3 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા દ્વારા નોંધાયેલ 120 ખેલાડીઓમાંથી પ્રતિભાશાળી 48 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે। ટુર્નામેન્ટમાં કેપ્સ 11 કાપોદ્રા, મેવાતી કિંગ્સ કાપોદ્રા અને કેશવા ઇન્ડસ્ટ્રીઝ કાપોદ્રા જેવી ટીમો વચ્ચે જંગ જામશે। ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષ નાયક, માનદ મંત્રી ઇશ્તિયાક પઠાણ, સહમાનદ મંત્રી વિપુલ ઠક્કર, સહમાનદ મંત્રી ઝુલ્ફી બાલા, નાઝીમ કુરેશી તેમજ કાપોદ્રાના સરપંચ આયશાબેન પાંડોર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા સોશિયલ મીડિયા અગ્રણી આરીફ બાપુજી, સબ્બીર લુલાત, મુસ્તાક શેઠ, રશીદ પટેલ, SD પટેલ, યુસુફ લુલાત, સાદિક પટેલ અને મકબૂલ પટેલ ઉમરાજે પણ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। ટુર્નામેન્ટની પ્રથમ મેચ કેપ્સ 11 અને કેશવા ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ખેલાઈ હતી, જેમાં કેશવા ઇન્ડસ્ટ્રીઝે શાનદાર રમતનું પ્રદર્શન કરી 3 વિકેટથી વિજય મેળવ્યો હતો। આ મેચમાં અર્પિત યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા, જેને અન્ય પરફોર્મર તરીકે મુફ્તી મોહમ્મદ લુલાત, જુનેદ લુલાત, સાહિલ પટેલ, ફહદ મતાદાર, શ્યામ મિશ્રા અને મોઇનુલની ઉત્કૃષ્ટ રમતની નોંધ લેવામાં આવી હતી। કાપોદ્રા પ્રીમિયર લીગના ચેરમેન અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ લીગનો મુખ્ય હેતુ કાપોદ્રા ગામના નવોદિત અને યુવાન ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક પૂરી પાડવાનો છે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઇવેન્ટ ચેરમેન ઇસ્માઇલ મતાદાર, CEO મોહમ્મદ અલી લુલાત સહિત આયશાબેન પાંડોર, સાદિક પટેલ, મોહમ્મદ પટેલ, જુનેદ લુલાત, અમીન લુલાત અને અબ્દુલ્લા લુલાતની કમિટી ભારે જહેમત ઉઠાવી રહી છે। આ રોમાંચક લીગની ફાઇનલ મેચ આગામી રવિવાર તારીખ 15/2/2026ના રોજ બપોરે 12:30 વાગ્યે રમાશે।